શા માટે પરિવારના લોકો જ સૌથી વધારે દુઃખ આપે છે? ખાસ સાંભળો, ક્યારેક બહારના લોકો નથી તોડતા, પોતાના જ લોકો માણસને અંદરથી તોડી નાખે છે. અપમાન, અવગણના, ગરીબીનો મજાક અને જરૂર પડે સાથ છોડીને જતા પોતાના લોકો. ધીમે ધીમે માણસ એટલો તૂટી જાય છે ને કે તેને લાગે, હવે જીવવા કરતાં મરી જવું સારું. જ્યારે દરેક લોકો તમારું અપમાન કરે, તમારી હાજરીથી પણ નફરત કરે અને દુનિયામાં કોઈ તમને સ્વીકારવા તૈયાર ન હોય, ત્યારે ભગવાન શું કરે છે? યાદ રાખજો, જ્યારે દુનિયા તમને ઠુકરાવે છે ને, ત્યારે ભગવાન તમારી કિસ્મત લખવાની શરૂઆત કરે છે. કારણ કે જેને આખી દુનિયા અભાગી અને નકામો ગણે છે, તેને ભગવાન સૌથી નજીકથી જુએ છે. આજેની આ કથા અને અધ્યાય મહાત્મ્ય માત્ર એક ગરીબ બ્રાહ્મણ કે મળમાસની નથી. આ દરેક એવા માણસની વાર્તા છે જેને સૌથી વધારે દુઃખ પોતાના જ લોકોથી મળ્યું હોય, પણ અંતે ભગવાને તેને ગળે લગાવ્યો હોય. નણંદ ભોજાઈની વાર્તા. એક ગામમાં કોઈ બ્રાહ્મણ તેની પત્ની સાથે રહેતો હતો. સંપત્તિમાં કશું ન મળે, પરંતુ સંતતિમાં ભાગ્યવાન. એને 2-3 નહીં પણ 7 બાળકો હતા. આ બધાનું પૂરું કરતા બ્રાહ્મણના નાકે દમ આવી જતો. ભિક્ષાવૃત્તિમાં મળીને કેટલું મળે, પણ બ્રાહ્મણી ચતુર હતી એટલે કરકસર કરીને ઘરનું ગાડું ગબડાવતી હતી. તે પોતે પણ પરસુરણ ઘરકામ કરતી હતી, તેથી ગુજરો આસાનીથી થઈ શકતો હતો. બ્રાહ્મણના સાઈ ભોજાઈ પૈસેટકે સુખી હતા. તેના મા બાપ તો કયારના પ્રભુના ધામમાં પહોંચી ગયા હતા. બ્રાહ્મણને પિયરમાં ભાઈનો આશરો હતો, પરંતુ તેની ભોજાઈ એવી ઝેરેલી નાગણ જેવી હતી કે તેનો ભાઈ તેને મદદ કરવા ઈચ્છે છતાં કાંઈ કરી શકતો નહોતો. ભાઈ ભોજાઈને સંપત્તિ સુખ હતું, પરંતુ સંતતિ સુખ ન હતું. સંતાન માટે બંને ઝૂરતા. ભોજાઈના મનમાં થયું કે હવે અધિક માસ આવે ત્યારે પુરુષોત્તમ ભગવાનની ભક્તિ કરું તો તે જરૂર પ્રસન્ન થશે અને પોતાના ઘરમાં પારણું ઝૂલતું થશે. સમય જતાં પુરુષોત્તમ માસ આવ્યો અને બ્રાહ્મણીની ભોજાઈ પુરુષોત્તમની આખા માસ રાંપીને નદીએ જઈને નહાવા લાગી, વ્રત કરવા લાગી, કથા વાર્તા સાંભળવા લાગી. પુત્ર મેળવવા તે પુરુષોત્તમ ભગવાનને ભજતી હતી અને બ્રાહ્મણી પોતાનું દારિદ્ર્ય દૂર કરવા માટે વ્રત ભક્તિ કરતી હતી. જોતજોતામાં અધિક માસ પૂરો થયો અને વ્રતધારીઓએ વ્રતના ઉજવણા કર્યા. ઉજવણામાં દરેક યથાશક્તિ બ્રાહ્મણો જમાડ્યા હતા અને દક્ષિણા આપી હતી. બ્રાહ્મણીની ભોજાઈએ પણ પુરુષોત્તમ ભગવાનની વધુ પ્રસન્નતા પ્રાપ્ત કરવા માટે વ્રતનું ઉજવણું સારી રીતે કરવા વિચાર્યું હતું. તે જાતે જ ગામના બ્રાહ્મણોને ત્યાં જઈને જમવાના નોતરા દઈ આવી હતી. તેની નણંદ બ્રાહ્મણીને ત્યાં પણ નોતરું દેવા ગઈને આંગણામાં ઊભી રહી કહેવા લાગી, ઘરમાં આવતી નથી, આજે ઉજવણું માંડ્યું છે, જમણવારમાં તમે બધા આવજો. 7 છૈયા 8માં લેવ્યા અને 9માં તમે ભાઈ કરી હું કહેવા આવીશ ત્યારે જમવા આવજો. આ તો તમને મારે ત્યાંના જમણવારની ખબર આપી. નોતરું દેવાની આ રીત બ્રાહ્મણીને કંઠગી લાગી. તેમાં વિનય નહોતો, ફુત્કાર હતી. ભોજાઈએ પૈસાના અભિમાનમાં આવું કહ્યું હતું, તેથી તેને ત્યાં જમવા જવાનો વિચાર માંડી વાળ્યો, પરંતુ તેના 7 છોકરાઓ જમવા જવા તૈયાર થઈ ગયા. મામાને ત્યાં લાડવા જમવાના હોય તો ભાણિયાને આનંદ હોય તે દેખીતું છે. સાંજના 6 વાગે બ્રાહ્મણીની ભોજાઈને ત્યાં જમણવાર હતો, પરંતુ 5 વાગ્યામાં જ બ્રાહ્મણીઓ રેશમી વસ્ત્રો પહેરીને ત્યાં જવા માંડ્યા, સાથે છોકરાઓ પણ હતા. બધાને મિષ્ટાન જમવાનો હરખ હતો. એ જોઈ બ્રાહ્મણીના 7 છોકરાઓ જમવા જવાની ઉતાવળ કરવા લાગ્યા તો બ્રાહ્મણીએ કહ્યું, આપણે તો ઘરના કહેવાઈએ, બધાથી છેલ્લે જમવાનું, અને તે પણ તમારા મામા કે મામી આપણને તેડવા આવે ત્યારે જવાનું. છોકરાઓ માનું કહેવું માની રમવા જતા રહ્યા. બ્રાહ્મણીએ તેમને આશ્વાસન આપ્યું હતું, બાકી તે જાણતી હતી કે અભિમાની ભોજાઈ જમવા તેડવા આવવાની નથી. જમણવાર પતી ગયો, પરંતુ બ્રાહ્મણીને ઘેર તેના ભાઈ કે ભોજાઈ કોઈ તેડવા આવ્યા નહીં, એટલે તે બધા ભૂખ્યા રહ્યા. જમવા જવાની આશાએ બ્રાહ્મણીએ રાંધ્યું નહોતું. બિચારા છોકરાઓ લાડવાનો વલોપાત કરતા કરતા આખરે ભૂખ્યા પેટે સૂઈ ગયા. રાત પડી એટલે બ્રાહ્મણી પોતાના ઘેરથી નીકળી તેના ભાઈના ઘરના પાછળના ભાગમાં ગઈ, જ્યાં જમણવારના એઠવાડ સાથેના પતરાળા પડેલા હતા. ઘણા પતરાળાઓમાં લાડવાના ટુકડાઓ પડેલા હતા. બ્રાહ્મણીએ થોડાક પતરાળા લઈને સાડલામાં બાંધી દીધા ને એકલેથી પોતાને ઘેર આવી. તેણે પતરાળામાંથી લાડવાના ટુકડા કાઢીને એક થાળીમાં રાખ્યાને ભૂકો કરીને ફરીથી તેના લાડવા વાળી દીધા. પૂરા 7 લાડવા થયા. પછી પેલા પતરાળા પાછળ વાડામાં જ્યાં ઘાસ પડ્યું હતું ત્યાં નાખી આવી, તેના ઉપર ઘાસ પાથરી દીધું, એટલે કોઈને ખબર પડે નહીં કે ત્યાં એઠવાડના પતરાળા પડ્યા છે. પછી પેલી લાડવાવાળી થાળી ઉપર બીજી થાળી ઢાંકી તેણે શીકામાં મૂકી દીધી. પછી તે પુરુષોત્તમ ભગવાનનું સ્મરણ કરતી સૂઈ ગઈ. તેની પ્રાર્થના પરમ કૃપાળુ પુરુષોત્તમ ભગવાને તરત જ સાંભળી.
સવારે બ્રાહ્મણી જ્યારે પેલા એઠા પતરાળા ઉકરડે નાખવા તેને લેવા ગઈ તો તે પતરાળા બધા સોનાના બની ગયા હતા. તેણે બધા પતરાળા લઈ જઈ પોતાના પતિને બતાવ્યા તો બ્રાહ્મણ સમજી ગયો કે આ પુરુષોત્તમ વ્રતનું ફળ છે. તેણે બ્રાહ્મણીને કહ્યું, તું શુદ્ધ ભાવથી યથાશક્તિ વિધિથી પુરુષોત્તમ વ્રત કરે છે, કથાઓનું પૂજન કરે છે, વ્રતકથા સાંભળે છે, તેનું આ ફળ છે. બ્રાહ્મણી બોલી, નાથ, તમારું કહેવું ખરું છે, તો પણ આ પતરાળા મારા ભાઈના છે, એટલે તેના પર તેનો અધિકાર છે. ભલે તેણે આજ દિન સુધી મને કંઈ નથી આપ્યું, પરંતુ મારે તો તેના નિમિત્તનું તેને આપવું જ પડે. હું આ બધા પતરાળા મારા ભાઈને આપી આવું છું, આપણને એવું જાણહકનું ના ખપે. બ્રાહ્મણે કહ્યું, ભલે આપણે ગરીબ રહ્યા, પરંતુ હજી સુધી હરામનો માલ લેવાની દાનત રાખી નથી. પ્રભુ આપણને 2 ટંક હૂંપું ખાવા આપે એટલે જ બસ છે. જો જઈને આપી આવ. બ્રાહ્મણી પતરાળા લઈ ભાઈને વધામણી આપવા ગઈ. ભાઈ અને ભોજાઈ હિંડકા પર બેઠા હતા. બ્રાહ્મણી કંઈ કહે તે પહેલાં જ તેની ભોજાઈ બોલી ઉઠી, ખાંડલા, કાલે તમે છોકરાના લશ્કર સાથે જમી ગયા તો છો, તમે વધેલા લાડવા લેવા આવ્યા છો, પણ કંઈ વધ્યું નથી, તમારા ભાઈનું ઘર છે, બધું જોઈ લો. આ સાંભળી બ્રાહ્મણી હબકાઈ ગઈ. તેણે ભાઈને કહ્યું, ભાઈ, અમે જમવા આવ્યા હોઈએ તો તમને મળ્યા વગર જઈએ ખરા? અમારા ઘરમાંથી કોઈ જમવા આવ્યું નથી. અમે તો ઘેર પણ રાંધ્યું નહોતું. બધા ભૂખ્યા સૂઈ રહ્યા હતા. કોઈ તેડવા આવ્યું નહીં એટલે અમે જમવા આવ્યા નહીં. શું થાય? ભાણિયાના નસીબમાં મામાના ઘરનું જમવાનું લખ્યું નહીં હોય. હું ખાસ એક વાત કહેવા આવી છું. તમારા ભાણિયાઓએ આખો દિવસ લાડવાનું રટણ કર્યું અને ભૂખ્યા પેટે લાડવા કરતા સૂઈ ગયા. મેં વિચાર કર્યો કે એઠવાડના પતરાળામાં વધેલા લાડવાના કટકા પડ્યા હશે, તો થોડાક પતરાળા લઈ આવું ને તેમાંથી વધેલા લાડવાનો ભૂકો ભેગો કરીને તેના ફરીથી લાડવાવાળી ઢાંકી આપીશ ને સવારે છોકરાઓને એ લાડવા ખાવા આપીશ. એમ વિચારી હું થોડાક પતરાળા તમારા ઘરની પાછળવાડેથી લઈ ગઈ અને તેમાંથી વધેલા લાડવાના કટકા ભેગા કરી તેના ફરી લાડવાવાળી શીકામાં રાખી મૂક્યા અને પતરાળાવાળામાં ઘાસ નીચે નાખી દીધા. સવારે ઉઠીને તે એઠા પતરાળા ઉકરડે નાખવાનો વિચાર કરી પતરાળા લેવા ગઈ તો સોનાના બની ગયા હતા. એ પતરાળા તમારા હતા એટલે તેના પર અધિકાર તમારો છે. હું ગરીબ છું ને, ટંક ખાવાના વાંધા છે, પરંતુ જાણહકની વસ્તુ મારે ન જોઈએ. ભોજાઈ આ વાત સાંભળીને કંઈ કામે ગઈ હતી. ભાઈના મનમાં આ વાત આવતી નહોતી, તેથી તે ખાતરી કરવા બહેન સાથે તેના ઘેર ગયો. બહેને તેને આખા સોનાના પતરાળાનો ઢગલો કર્યો. ભાઈએ બહેનને કહ્યું, બહેન, આ બધું તારા ધર્મનું તારા વ્રતનું ફળ છે, એટલે તેના ઉપર તારો હક છે. તારા ઉપર પુરુષોત્તમ ભગવાન પ્રસન્ન થયા છે અને તારું દારિદ્ર્ય ટાળ્યું છે. તારા વ્રતનું ફળ મારાથી ન લેવાય. મને ભગવાને બહુ આપ્યું છે. આ પતરાળાના કટકા કરીને કોઈ સોનીને વેચી દેજે, તેના ઘણા રૂપિયા આવશે. ભાઈએ સોનાના પતરાળા ન લીધા અને તે બહેનને આશ્વાસન આપી પોતાને ઘેર ચાલ્યો ગયો. પરંતુ તેણે તેની અહંકારી પત્નીને કંઈ વાત કરી નહીં. બ્રાહ્મણી બધા સોનાના પતરાળા ભાંગીને તેના નાના કટકા કરી એક લુગડામાં બાંધી ગામના મોટા સોનીને ત્યાં ગયા. સોનાના પતરાનો કસ કાઢી તોલ કરીને તેની કિંમતના થતા 3000 રૂપિયા સોનીએ બ્રાહ્મણીને ગણી આપ્યા. તેઓ કોઈ દિવસ ન દેખેલા આટલા બધા રૂપિયા લઈને હરખભેર પોતાને ઘેર આવ્યા. સૌપ્રથમ તેમણે ઘર સુધારાવ્યું, જરૂરી વાસણો લઈ આવ્યા. પાટલા બાજટ, ગાદલા ગોદડા કરાવ્યા અને દરેક પ્રકારના અનાજથી કોઠીઓ ભરી લીધી. આ સાથે જમણવાર માટેની સામગ્રી પણ તેમણે લાવીને જુદી રાખી હતી. રસોઈ બનાવવા માટે રસોઈયા પણ નક્કી કરી રાખ્યા. પછી બ્રાહ્મણી નવા સુંદર કપડાં પહેરીને ગામના બ્રાહ્મણોને ત્યાં આવતીકાલે સાંજે જમણવારના નોતરા દેવા ગયા. બધા વિચારમાં પડી ગયા કે આ નિર્ધન બ્રાહ્મણ એકાએક ક્યાંથી ધનવાન થઈ ગયો કે આવડો મોટો જમણવાર કરવા તૈયાર થયો. આ વાત બ્રાહ્મણીની અભિમાની ભોજાઈના કાને ગઈ તો તે ચોંકી ગઈ. તેણે તેના પતિને વાત કરી તો તેના પતિએ કહ્યું, ભગવાનની લીલાનો પાર કોણ પામ્યું છે? ભગવાન રીતે તો રંકને રાય બનાવે છે અને ખીજે તો રાયને ભિખારી બનાવતી દે. થોડી જ વારમાં બ્રાહ્મણી રેશમી વસ્ત્રોને ઘરેણાથી સજ્જ થઈ ભાઈને ત્યાં સન્માનથી નોતરું દેવા આવી. ભોજાઈ તો તેને જોઈ જ રહી કે આ ગરીબી નણંદ એકાએક માલદાર ક્યાંથી થઈ ગઈ. બ્રાહ્મણીના ગયા પછી તેનો ભાઈ તેને ઘેર ગયો અને તેને કહેવા લાગ્યો, બહેન, તારી ભોજાઈનું અભિમાન તોડવા માટે, તેની શાન ઠેકાણે લાવવા માટે મેં એક યુક્તિ શોધી કાઢી છે. તું સુવર્ણના 2 લાડવા બનાવજે. જ્યારે રસોઈ પીરસાય ત્યારે તારી ભોજાઈના પતરાળામાં 2 સુવર્ણના લાડવા
પીરસાવજે. આમ કહી તેણે બહેનને બધી સમજણ પાડી અને પોતાને ઘેર ચાલ્યો આવ્યો. બીજે દિવસે બ્રાહ્મણીને ત્યાં જમણવાર શરૂ થયો. બધા બેઠા એટલે બ્રાહ્મણીના છોકરાઓ કમંડ લઈ દાળ, શાક પીરસી ગયા, ભજીયા પીરસી ગયા. પછી બ્રાહ્મણીનો મોટો છોકરો એક કથરોટમાં ઘીની લચપચતા લાડવા ભરીને પીરસવા નીકળી પડ્યો. કથરોટમાં 2 લાડવા સોનાના પણ હતા. તેણે બધા પતરાળામાં લાડવા પીરસી દીધા અને મામીના પતરાળામાં પેલા 2 સુવર્ણના લાડવા પીરસ્યા. બધાએ જમવા માંડ્યું, પણ બ્રાહ્મણીની ભોજાઈ તો સોનાના લાડવાને જોતી જ બેસી રહી. આથી તેના મોટા ભાણાએ કહ્યું, મામી, જમવા માંડો, રાહ કોની જુઓ છો? આજે દાળ શાક તો એવા સ્વાદિષ્ટ બનાવ્યા છે કે મોંમાં સ્વાદ રહી જશે. મામી કહે, ભાણાભાઈ, આ સોનાના લાડવા ખવડાવી મારા દાંત ભાંગી નાખવા છે કે શું? મામી ઉપર એટલું બધું હેત ઉભરાઈ આવ્યું કે સોનાના લાડવા જમવા આપ્યા. બ્રાહ્મણીએ જોયું કે હવે ભોજાઈનો મિજાજ ઠેકાણે પડ્યો છે, તેથી જ તેણે છોકરાને માનથી બોલાવ્યો. પોતાની સ્થિતિ બદલાઈ હતી તેનો આ ફેરફાર હતો. બ્રાહ્મણીનો ભાઈ મનમાં મલકાતો હતો, કારણ કે તેની યુક્તિ તેની પત્નીનું અભિમાન તોડવા સફળ થઈ હતી. તેણે જ તેની પત્નીને કહ્યું, તું ધનવંત છે, તને સોના ચાંદી ઉપર બહુ મોહ છે, એટલે ભાણાએ તને સુવર્ણના લાડવા પીરસ્યા છે. બાકી તે તો તેઓને ઘીગોળના લાડવા પણ ખવડાવવા નથી. ગામના બધા આપણે ત્યાં જમણવારમાં જમી ગયા ને, તારી ઘમંડી બહેન ભાણિયા ભૂખ્યા રહ્યા. ભાણિયાઓ લાડવા માટે ટળવળતા હતા, એટલે મારી બહેને એઠા પતરાળામાંથી લાડવાના કટકા શોધી તેના લાડવા વાળીને છોકરાઓને ખાવા માટે રાખ્યા હતા. પુરુષોત્તમ ભગવાનથી આ સહન ન થયું. તેમની ભક્તિ કરનાર વ્રત કરનાર દુઃખી રહે એ બને જ કેમ? તેમણે પ્રસન્ન થઈ બધા પતરાળા સોનાના બનાવી દીધા અને તે વેચતા મારી બહેનને પુષ્કળ ધન મળ્યું. જેને સહુ હળધૂત કરે છે તેને ભગવાન ગળે લગાડે છે. તારી પાસે ધનની કે ચીજવસ્તુની ખોટ નહોતી, છતાં કોઈ દિવસ તે તારી નણંદને અન્નવસ્ત્ર ધન કે ઘરેણું આપવા હાથ લાંબો કર્યો નહીં, પરંતુ ગરીબનો બેલી ભગવાન છે. આ સાંભળી તેની પત્નીને ખૂબ લાગી આવ્યું ને તેની આંખમાંથી દળદળ આંસુ સરવા લાગ્યા. તે જમવાનું પડતું મૂકીને તેની નણંદના પગે પડી કહેવા લાગી, નણંદબા, મેં તમને ઘણા દુખ્યા છે, ઘણા મહેણા ટોણા માર્યા છે, એ મારી ભૂલ હવે મને સમજાય છે. મને ક્ષમા કરો. બ્રાહ્મણીએ કહ્યું, તેમાં તમારો કોઈ દોષ નથી. તમને ધનનું અને રૂપનું અભિમાન હતું, તેથી તમારી આંખે પાટા બાંધી દીધા હતા. અને તમે મારી સાથે તેવો વર્તાવ રાખ્યો, તો જ અમે વધુ ભક્તિ કરીને પુરુષોત્તમ ભગવાનને પ્રસન્ન કરવા શક્તિમાન થયા. ચાલો હવે આપણે બંને સાથે જમવા બેસી જઈએ. અને નણંદ ભોજાઈએ પહેલીવાર સાથે બેસીને ભોજન કર્યું. ત્યારથી તેઓ વચ્ચે રાગ થઈ ગયો અને બધા હળીમળીને રહેવા લાગ્યા. ત્યારથી ભોજાઈએ પણ પુરુષોત્તમ ભગવાનની ભક્તિ કરવા માંડી. નણંદ ભોજાઈ દર 3જે વર્ષે અધિક માસ આવતા પુરુષોત્તમ વ્રત કરતા, તેથી તેમના સુખ સમૃદ્ધિ વધવા માંડ્યા. તેમને સુખી જોઈ નગરમાં બધા નર નારીઓ પુરુષોત્તમ વ્રત કરવા લાગ્યા. આથી પુરુષોત્તમ વ્રતનો મહિમા ખૂબ વધી ગયો. હે પુરુષોત્તમ ભગવાન, તમે જેવા બ્રાહ્મણને ફળ્યા તેવા પુરુષોત્તમ માસમાં સ્નાન, ધ્યાન ને દાન કરનાર પર તેમજ વ્રતકથા વાંચનાર સાંભળનાર પર પ્રસન્ન થજોને સુખ શાંતિ કરજો. અધ્યાય 6 મળમાસની શ્રીકૃષ્ણને વિનંતી. નારદ ઉવાચ. વૈકુંઠાધિપતિ ગોલોકે કીચકાર તદ્દહસ્યમ કૃપા કૃત્વા મહ્યમ શુભ્રવેદનમ. એક નારદ કહે, હે વૈકુંઠપતિ, ગોલોકમાં ગયેલા મળમાસે શું કર્યું? આ સમયે શ્રીકૃષ્ણ ભગવાન કલાત્મક રત્નજડિત સિંહાસન ઉપર બેઠા હતા. તેમની આસપાસ ગોપીઓ ટોળે વળીને ઊભી હતી. શ્રી વિષ્ણુને પોતાના આવાસે એકાએક આવેલા જોઈ શ્રીકૃષ્ણે ઊભા થઈ તેમનો સત્કાર કર્યો. આગમનનું કારણ પૂછ્યું તો શ્રીવિષ્ણુ હાથ જોડીને કહેવા લાગ્યા, હે ગોપપતિ, રાસના રચૈયા, મુરલીના બજૈયા, આપને હું હૃદયપૂર્વક વંદન કરું છું. શ્રીકૃષ્ણે શ્રીવિષ્ણુને પોતાની પાસેના આસન ઉપર બેસાડ્યા. પછી શ્રીવિષ્ણુએ મળમાસને ભગવાન આગળ નમાવ્યો. છતાં પરમ શાંતિના ધામમાં પણ મળમાસ પોતાનું દુઃખ ભૂલ્યો નહોતો. તે કંપતો હતો અને તેની આંખોમાંથી આંસુઓ સરતા હતા. તેની આવી દશા જોઈ શ્રીકૃષ્ણે શ્રીવિષ્ણુને પૂછ્યું, આપની સાથે આવનારા આ દુઃખી કોણ છે? શ્રીવિષ્ણુ તુરત જ સિંહાસન ઉપરથી ઊભા થયા અને અધિક માસ મળમાસની વિદગ્ધતા કહેવા લાગ્યા, હે કુંજવિહારી, મોરલીધર ઘનશ્યામ, આ મારી સાથે આવેલા અભાગીનું નામ મળમાસ છે. તેને અધિક માસ પણ કહે છે. તેને મોટું દુઃખ એ છે કે તેને કોઈ સ્વામી નથી, તેને કોઈ અધિષ્ઠાતા દેવ નથી. તે નિર્બળ બની ગયો છે. સઘળા બધા તેની હાંસી ઉડાવે છે.
વનસ્પતિઓ ધૂતકારે છે અને મહિનાઓ હળધૂત કરે છે. આથી તેને એટલું બધું દુઃખ થયું છે કે આવી રીતે જીવ્યાથી મરવું ભલું ગણી તે મરવા તત્પર થયો હતો. પરંતુ એવી રીતે મરવું તે કાયરનું કામ છે એમ સમજી તે દુઃખ સહન કરતો રહ્યો. એવામાં કોઈ દયાળુએ તેને મારી પાસે મોકલ્યો. તેણે તનું ઘણું દુઃખ મને કહ્યું, પરંતુ તેનું અધિક દુઃખ મારાથી દૂર થાય તેમ લાગ્યું નહીં. તેથી આપ જેવા સંકટમોચન દીનદયાળ પાસે તેના દુઃખના નિવારણ માટે લાવ્યો છું. મને આશા છે કે આપના શરણે આવેલાને આપ ઉગારશો, જેથી મારું અત્રે આવવું પણ સાર્થક થશે. વિષ્ણુરુવાચ કિમ પુચ્છદધીશ્વરે તદ્દુઃખના વહ સંત તપસ્વિનમ પરમ ભાગવતઃ સહરેસ્તનુસ્તુ દૃઢિદમ વચનમ પરમૌષધમ. 32 ઇતિ શ્રી બૃહન્નારદીય વિષ્ણુ પુરુષોત્તમ મહાત્મ્યમાં અધ્યાય 6 સમાપ્ત. તો મિત્રો, આ બંને કથાઓ આપણને એક બહુ મોટું સત્ય શીખવી જાય છે. દુનિયા તમને ગમે તેટલા નકામા ગણે, પોતાના લોકો તમારું અપમાન કરે, તમને એકલા છોડી દે, તો પણ ક્યારેય તૂટતા નહીં. કારણ કે ભગવાનની નજરમાં કોઈ માણસ અભાગી નથી હોતો. સમય લાગશે, પણ એક દિવસ એવો જરૂર આવશે જ્યારે એ જ લોકો જે આજે તમને ઠુકરાવે છે કાલે તમારી કદર કરશે. અને યાદ રાખજો, ભગવાન જ્યારે આપે છે ને ત્યારે અપમાનને પણ આશીર્વાદમાં બદલી દે છે. જો આ કથાએ તમારા દિલને સ્પર્શ્યું હોય તો જય શ્રી કૃષ્ણ જરૂર લખજો અને વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.